હેલો ફ્રેન્ડ, ઇલેસ કિચન 90માં તમારું સ્વાગત છે. કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું સોજીના ઢોકળા. સોજીના ઢોકળા બનાવવા એકદમ ઇઝી અને સરળ છે, કોઈ પણ બનાવી શકે છે. મેં કેવી રીતે બનાવ્યા છે એ રેસીપી હું તમારી સાથે શેર કરીશ. આ ઢોકળા લીલી ચટણી અને સોસ સાથે બહુ સરસ લાગે છે. તમે ચા સાથે પણ ખાઈ શકો છો. બહુ ટેસ્ટી લાગે છે. તો ચલો ફટાફટ આપણે બનાવી લઈએ. સૌથી પહેલાં આપણે 2 કટોરી સોજી લઈશું. સોજીને મેં સરસ સાફ કરીને લીધેલી છે, કારણ કે આના અંદર બારીક બારીક થોડા કાંકરા પણ હોય છે, એટલે તમારે સાફ કરીને જ લેવી. ઢોકળાને ખાટા મીઠા બનાવવા માટે આપણે છાશનો અહીંયા મેં ઉપયોગ કરેલો છે. તમે દહીં પણ લઈ શકો છો. અહીંયા મેં અમૂલ છાશ લીધેલી છે. થોડી છાશ એડ કરીને આપણે સરસ રીતે બેટર બનાવી દઈશું. નહીં પતલું નહીં અને નહીં જાડું, મીડિયમ. ફ્રેન્ડ, તમે જોઈ શકો છો, બસ આ રીતનું બનાવવાનું છે આપણે. અને અહીંયા મેં ટેસ્ટ મુજબ મીઠું એડ કરેલું છે. સારી રીતે બધું મિક્સ કરી લઈશું અને આપણે 5 થી 7 મિનિટ સુધી રેસ્ટ આપીશું બેટરને. ત્યાં સુધી આપણે ગેસ ઓન કરી અને એક બાઉલની અંદર પાણી એડ કરી અને ઉકળવા મૂકી દઈશું. થાળી ઉપર 2 ચમચી તેલ એડ કરીને સરસ રીતે આપણે લગાવી દઈશું. હવે અહીંયા બેટરની અંદર 5 થી 7 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે અહીંયા કુકિંગ સોડા મેં એડ કર્યો છે, અડધી ચમચી. સરસ રીતે મિક્સ કરી લઈશું. પાણી સરસ રીતે ગરમ થઈ ગયું છે. આપણી થાળી પણ સરસ ગરમ થઈ ગઈ છે. હવે આપણે બેટર સરસ રીતે પાથરી દઈશું. ઉપર થોડું મરચું ભભરાવી દઈશું. ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખીશું. આ ઢોકળાને બનતા બહુ વાર નથી લાગતી, 5 થી 7 મિનિટમાં બની જશે. આપણે 5 થી 7 મિનિટ ઢાંકીને રાખી દઈશું. ફ્રેન્ડ્સ, 5 થી 7 મિનિટ થઈ ગઈ છે. આપણા ઢોકળા બની ગયા છે. હવે આપણે ચેક કરી લઈએ. ચાકુની મદદથી આપણે ચેક કરી લઈશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો, સરસ રીતે આપણા ચડી ગયા છે ઢોકળા. હવે આપણે ઉતારી લઈશું. હવે આપણે કટ કરી લઈશું. જે લોકોના શરીરમાં આયરન ઓછું હોય છે તેમને આ ઢોકળા જરૂરથી ખાવા. સોજીમાં આયરન સારી માત્રામાં હોય છે, જે શરીરમાં લોહીની ઉણપ દૂર કરવામાં અને લોહીનું પરિભ્રમણ સુધારવામાં મદદ કરે છે. હવે આપણે વઘાર કરી લઈશું. વઘાર માટે અહીંયા 2 થી 3 ચમચી મેં તેલ લીધેલું છે. 1 ચમચી રાઈ એડ કરીશું. અડધી ચમચી જીરું એડ કરીશું. ચપટી હિંગ. 2 લીલા મરચાં લીધેલા છે, મેં ધોઈને સાફ કરીને કટ કરીને રાખ્યા હતા. મીઠા લીમડાના પાન એડ કરીશું. અહીંયા મેં સમારેલી કોથમીર છે, ધોઈને સરસ કાપીને રાખી હતી, એ પણ એડ કરી દઈશું. થોડા તલ એડ કરીશું. સારી રીતે બધું મિક્સ કરી લઈશું. હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને વઘાર સરસ રીતે ઢોકળાની ઉપર આપણે ધીરે ધીરે સ્પ્રેડ કરી દઈશું. ફ્રેન્ડ્સ, સોજીના ઢોકળા બાફીને બનાવવામાં આવતા હોવાથી તે પચવામાં એકદમ હળવા હોય છે. જે લોકોને ગેસ કે અપચાની સમસ્યા હોય તેમના માટે આ એક ઉત્તમ નાસ્તો છે. વજન ઘટાડવામાં પણ મદદરૂપ છે. સોજીમાં ફાઇબર હોય છે, જે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. જો તેને ઓછા તેલમાં બનાવવામાં આવે તો વજન ઉતારવા માટે સારો વિકલ્પ છે. ફ્રેન્ડ, સોજીમાં કોલેસ્ટ્રોલ હોતું નથી, તેથી તે હૃદય માટે એકદમ સરસ છે અને ડાયાબિટીસવાળા માટે પણ બહુ સરસ છે. બ્લડ શુગર અચાનક વધતા અટકાવે છે. તો જરૂરથી તમે ટ્રાય કરજો આ રીતે બનાવીને. ફ્રેન્ડ્સ, હવે આપણે કટ કરીને જોઈ લઈશું.
આપણા ઢોકળા કેવા બન્યા છે તમે જોઈ શકો છો. એકદમ બહુ સરસ બન્યા છે. આપણે તોડીને પણ જોઈ લઈએ. ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો બહુ જ મસ્ત બન્યા છે. એકદમ પોચા પોચા રૂ જેવા. તો જરૂરથી તમે એક વખત આ રીતે ટ્રાય કરજો. ફ્રેન્ડ્સ તમારે વધુ સ્વાદિષ્ટ પૌષ્ટિક બનાવવા માટે ઢોકળાના ખીરાની અંદર શાકભાજીમાં જેમ કે ગાજર, વટાણા કે પાલક પણ તમે વધારે ઉમેરી શકો છો. મેં શાકભાજી ઉમેર્યા વગર જ બનાવેલા છે. ફ્રેન્ડ્સ તમને મારી આજની રેસીપી કેવી લાગી? જો તમને ગમી હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. બાય બાય. ફરી મળીશું બીજી રેસીપી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.